ઓકે સો મારી જોડે એક ટૂલ કિટ છે નાની અમથી. એક સ્પેરમાં હું એન્જિન ઓઇલ બી રાખું છું એઝ યુ નો ઇઝ જર્મન કાર્સ અને મારી જોડે એક સેન્સર ક્લીનર છે આવાળું, અને નાની મોટી રિક્વાયરમેન્ટ્સ જે ઇમરજન્સીમાં કામ લાગી એવી રાખી મૂકું છું ગાડીઓમાં. અમુક સેફ્ટીની વસ્તુઓ બી રાખું છું. ઇફ બૂસ્ટ કરવાનું થાય કોઈના માટે બી, મારા માટે કોઈને બી જરૂર પડે એના માટે વસ્તુ રાખું છું. અને ઘણી બધી વસ્તુ છે. લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ હિયર. સો હું ઓપન કરીશ મેપ સેન્સર પહેલાં. લેટ્સ ટ્રાય વિથ મેપ સેન્સર અને પછી મેપ સેન્સર જોઈએ. સો ઓકે, મારો ફોન છે ને અહીંયા કશે મૂકી દઉં છું, જેનાથી તમે લોકો જોઈ શકો કે હું શું કરી રહ્યો છું. ઓકે, લેટ્સ ટ્રાય વિથ વન હેન્ડ. થોડું ડિફિકલ્ટ છે કરવાનું. સેન્સર તો બહુ ઇઝીલી નીકળી જાય છે, પણ મેક શ્યોર કે તમે આને સાચવીને કાઢો. પડી ગયું તો સ્ક્રૂ ના પડે છે. આની અંદર એક ઓરિંગ જેવી આઇટમ આવે છે. મેક શ્યોર કે ઓરિંગ સારી હોય, સારી કન્ડિશનનો હોય. ઓકે, સેન્સર નીકળી ગયો છે. મારે એને પહેલાં ઇલેક્ટ્રિકલ મારે અલગ કરવું જોતું હતું, પણ એ ઓકે મેં નથી કર્યું. So this is also one of the thing I should check if a sensor સારું છે કે ખોટું છે. ઓરિંગ જોવા પછી લાગે છે પરફેક્ટ છે, બટ એનીવેઝ આને એકવાર ક્લીન કરી જોઉં છું. ઓકે, ફૂલી અહીંયા ફોનમાં તો તમે જોઈ શકતા હોય તો. ઓકે, બ્રેક પાઇપ જો છે, પાઇપ લગાવી દઈએ. અને આ એ સેન્સરથી ક્લીન કર્યા પછી એટલીસ્ટ એને લાઈક 10-15 મિનિટ મૂકી રાખવું સારું, તો હોપફુલી એ સેન્સર સારો ક્લીન થઈ જાય. મીનવાઇલ આ જ્યારે ચોખ્ખું થાય છે ત્યાં સુધી આપણે બીજું એક સેન્સર બી કાઢી દઈએ, જે છે MEF કે મેફ સેન્સર. સો આને બી આપણે કરીને એકવાર ચેક કરી લઈએ ઇફ આને આપણે સુધાર કરવા જેવો છે કે નથી કરવા જેવો. બીજી એક વસ્તુ આમાં બી હોય છે કે થ્રોટલ વાલ્વ હોય છે, એ મે બી મારે ફિગર આઉટ કરવું પડશે કઈ જગ્યાએ છે. મોસ્ટ પ્રોબેબલી આની પાછળ આ જગ્યાએ છે થ્રોટલ વાલ્વ. આને બી મારે આ ફિલ્ટર બોક્સ કાઢીને એનો મને એક્સેસ મળશે અહીંયા, અને એને ક્લીન કરવા. ભલે આ ક્લિયર કર્યા પછી હોપફુલી આ અલાર્મ પાછો ના આવે. આના લીધે મારું રફ આઇડલ થાય છે કારમાં. હોપફુલી આ જ એક ઇઝી ફિક્સ હોય જેનાથી પૈસા અને ટાઈમ બેવ બચી જાય. ઓકે, ફોન અહીંયા મૂકી દઉં છું. લેટ્સ સી આપણે આને આગળ કેમનું થાય છે. ઓકે, સેન્સર કાઢ્યું છે. ઇઝીલી નીકળી જાય છે. ઓકે, આ છે MEF સેન્સર. મારે અનપ્લગ કરવું જોઈતું હતું પણ મેં કર્યું નથી, પણ સેફ્ટી પ્રિકોશન માટે કરી નાખો તો સારું. આની પર ધૂળ તો છે થોડી ઘણી. અંદર બી કરી નાખજો. હું 15-20 મિનિટ રાખી જોઈએ આને. ઓકે, 2 સેન્સરના ક્લીન થઈ ગયા છે. ઓકે, એકવાર ડ્રાય થઈ જાય ત્યાં સુધી મીનવાઇલ આપણે બીજો એક મારે વેક્યુમ ટેસ્ટ બી કરવો છે, પણ એનું આપણે સેન્સર નાખ્યા પછી થશે વેક્યુમ લીક ચેક. ઓકે, સો અત્યારે આ પોઝ કરું છું અહીંયા, અને લેટ્સ સી તમને રિઝલ્ટ આપીશું શું છે આની અંદર.